કચ્છના આર્થિક હબ તરીકે જાણીતા ગાંધીધામ સંકુલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ હવે પૂર્ણતઃ ગરમાયો છે. ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ આ પ્રથમ સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે, જેને લઈને માત્ર રાજકીય પક્ષો જ નહીં પરંતુ સામાન્ય નાગરિકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના અંદાજે 2.15 લાખ મતદારોએ આ વખતે ગાંધીધામ મહાનગરપાલિકાના સર્વપ્રથમ શાસકોને ચૂંટવા માટે મતાધિકારનો ઉપયોગ કરશે. ઉમેદવારી પત્રક ભરવાના અંતિમ દિવસે આજે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો સહિત મોટી સંખ્યામાં અપક્ષોએ પણ પોતાના નામાંકન પત્રો રજૂ કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણીમાં જૂના અને નવા ચહેરાઓનું સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. ભાજપે નગરપાલિકા વખતના 20 જેટલા અનુભવી નેતાઓને રિપીટ કર્યા છે, જેમાં ગત ટર્મના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને શાસક પક્ષના નેતા જેવા મહત્વના હોદ્દેદારોનો સમાવેશ થાય છે. આ સાથે જ 30 જેટલા નવા યુવા અને ઉત્સાહી ચહેરાઓને ટિકિટ આપી પક્ષે નવો ચહેરો આપવાનો પ્રયત્ન કર્યો છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા રણનીતિના ભાગરૂપે છેલ્લી ઘડીએ ઉમેદવારોના નામ જાહેર કરી આશ્ચર્ય સર્જ્યું હતું. આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારી ચૂંટણીને ત્રિપાંખીય જંગમાં ફેરવી દીધી છે. ભાજપના ઉમેદવારોએ આજે વાતે ગાતે નીકળીને વિજયના અતૂટ વિશ્વાસ સાથે પોતાના ફોર્મ ભર્યા હતા, જ્યારે અન્ય પક્ષો અને અપક્ષોએ પણ જ્ઞાતિગત સમીકરણો અને સ્થાનિક પ્રશ્નોને મુદ્દો બનાવીને મેદાનમાં ઝંપલાવ્યું છે. ચૂંટણી પ્રક્રિયાના અંતિમ દિવસે વહીવટી કચેરી ખાતે ભારે ભીડ અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ફોર્મ સ્વીકારવાની કામગીરીમાં ફાલ્ગુન મોદી, પી.કે. ચૌધરી, નીરવ ડાયમા, જીલ અધિકારી, જીનલ સોલંકી, દેવાંશી સોરઠિયા, પ્રીતિબેન ભાટિયા, વી.એચ. ખત્રી, વાય.એન. ખાંદલા, લક્ષ્મણ દેરા, ચાંદભાઈ સોનવાલે જવાબદારી સંભાળી હતી. જોકે આ ગંભીર કામગીરી દરમિયાન એક ઉચ્ચ અધિકારીના અક્કડ અને નકારાત્મક વલણ સામે ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આ અધિકારીએ માત્ર ઉમેદવારો અને સમર્થકો સાથે જ નહીં પરંતુ લોકશાહીના ચોથા સ્તંભ સમાન મીડિયા કર્મીઓને પણ તેમની પવિત્ર ફરજ બજાવતા અટકાવ્યા હતા, જેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. કામગીરીના અતિશય ભારણ અને આંતરિક દબાણને કારણે એક સરકારી કર્મચારીની તબિયત લથડી હતી. વહીવટી પ્રક્રિયા મુજબ આગામી 13મી એપ્રિલના રોજ ભરાયેલા તમામ ઉમેદવારી પત્રકોની ચકાસણી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ 15મી એપ્રિલ સુધી ઉમેદવારો પોતાના નામ પરત ખેંચી શકશે, જેના પરિણામે બુધવારે સાંજ સુધીમાં ચૂંટણી જંગનું અંતિમ અને સ્પષ્ટ ચિત્ર સામે આવશે. ગાંધીધામ મહાનગરપાલિકાની આ પ્રથમ ચૂંટણી આક્ષેપ, પ્રત્યાક્ષેપ અને વહીવટી વિવાદો વચ્ચે રસપ્રદ વળાંક પર આવી ગઈ છે. ગાંધીધામ મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપે વોર્ડ નંબર 6 અને 9માં માત્ર 3 ઉમેદવાર જાહેર કર્યા હતા. આજે ચોથા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. વોર્ડ નંબર 6માં વિશાલભાઈ કારમા અને વોર્ડ નંબર 9 શારદાબેન વિનોદભાઈ ગવાણીયાએ ભાજપમાંથી નામાંકન પત્રક ભર્યું હતું. ગાંધીધામ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12માં ભાજપે જાહેર કરેલા ઉમેદવાર સંગીતાબેન અશોક કુમાર બજાણિયાની ઉંમર જરૂરી લાયકાતથી ઓછી હોવાથી છેલ્લી ઘડીએ તેમના સ્થાને તેમના જ દેરાણી સપાન બજાણિયાને મેન્ડેટ અપાયું હતું. ભારતીય જનતા પાર્ટીએ મને મારા પર વિશ્વાસ રાખીને જે બીજી વાર તક આપી છે તેના માટે હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સૌ પ્રથમ જે આ મહાનગરપાલિકાનું ઇલેક્શન છે એટલે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે અને અમારી પાર્ટી એકદમ જંગી બહુમતીથી જીતશે. એનું કારણ છે કે અમે હંમેશા લોકોની વચ્ચે સેવા કાર્યો માટે રહેતા હોઈએ છીએ અને અહીં સતત ને સતત વિકાસના કાર્યો ચાલુ છે. આગામી સમયમાં અમે જીતશું એટલે અમે જે પણ અધૂરા કાર્યો છે વિકાસના એ પૂરા કરશું. અને અત્યારે મહાનગરપાલિકા બનવાથી આપ જોઈ શકો છો કે ગાંધીધામમાં ચારેય જગ્યાએ કામો, વિકાસના કાર્યો ચાલુ છે. એ ઉપરાંત બ્યુટિફિકેશનના કાર્યો અને તદુપરાંત જે પણ અધૂરાશો હશે, નવા વોર્ડ આવવાથી નવા એરિયા વિકસિત કરવાના થાય તો એના માટેના આયોજનો પણ અમારી પાર્ટીએ અત્યારથી કરવા માંડ્યા છે. અને એ જ સાથે અમને ખૂબ જ વિશ્વાસ છે કે પબ્લિક અમને ખૂબ જ જંગી બહુમતીથી જીતાડશે.